આવતીકાલે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે GSNP પ્લસ દ્વારા HIV જનજાગૃતતા અને ભેદભાવ અટકાવવાના ભાગરૂપે જે વાય જંકશન અને SVNIT જે સર્કલ છે ત્યાં સવારે 10 થી 1 વાગે SVNIT અને સાંજે વાય જંકશન પર 4 થી 6 વાગ્યા સુધી HIV પોઝિટિવ લોકો ખુદ પ્લે કાર્ડ લઈને ઊભા રહેશે અને આનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે HIV છૂને સે નહીં ફેલતા, હાથ મિલાવો, HIV જનજાગૃતતા ફેલાવો અને જે પણ સિગ્નલ પર લોકો હશે એ પોતે HIV પોઝિટિવ લોકો સાથે હાથ મિલાવે એની માટે આપણે અપીલ કરશું. સાંજે વાય જંકશન પર 6 વાગે જે HIV કારણે મૃત્યુ પામ્યા છે એવા અમારા જે મિત્રો HIV પોઝિટિવ લોકો છે એમના શ્રદ્ધાંજલિ માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે આમ તો ઘણી બધી સેવાઓ HIV પોઝિટિવ લોકો માટે છે ગુજરાતમાં, ભારતમાં, પરંતુ ગુજરાત રાજ્યમાં પહેલું એવું સ્ટેટ છે કે જ્યાં ગુજરાત સરકારે એવી ઘણી બધી યોજનાઓ લાગુ પાડી છે. 2009થી આ યોજનાઓ ચાલે છે. તો આ બાબતે અમે આજના દિવસે તમારા માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે જે HIV પોઝિટિવ લોકો માટે તબીબી સહાય જે યોજના આપવામાં આવી રહી છે તો એમાં 2009માં જે 500 રૂપિયાની સહાય હતી એ આજે પણ એમાં કોઈ વધારો કે સુધારો થયો નથી. તો જે બાળકો, વિધવા બહેનો અને જે જરૂરિયાતમંદ HIV પોઝિટિવ લોકો છે એને જાતિ, જ્ઞાતિ, ધર્મના કોઈ પણ ભેદ વગર HIVના જ સેન્ટર પોઈન્ટથી વિચારીને એમને આ યોજનાઓનો લાભમાં સુધાર કરવામાં આવે. જે એમની દવાઓની જે ચોપડી હોય, ગ્રીન બુક કહેવાય એને, કે જે દરેક મેડિકલ કોલેજમાંથી આપવામાં આવે છે તો એ જ એમને જ બેઝ બનાવીને આ યોજનાને 1000 રૂપિયા સુધી વધારો કરવામાં આવે. બીજું કે જે HIV પોઝિટિવ લોકોને આવવા જવાનું, જે દવા લેવા માટે દર મહિને આવતા હોય છે તો એનો જે આવવા જવા માટેનું જે ભાડા ભથ્થું હોય છે એ છેલ્લા 2 વર્ષથી સ્ટોપ થયું છે. તો આની માટે પણ ફરીથી તાત્કાલિક રીતે આ યોજના શરૂ કરવામાં આવે અને લાભાર્થીઓને એમના પોતાના આરોગ્ય માટે આપણે જેટલું પણ ગુજરાત સરકાર દ્વારા મદદ મળી રહી છે એમાં તાત્કાલિક આગળ વધવામાં. આ રોગના કારણે જે મૃત્યુ પામ્યા છે તેમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સમાજમાં HIV એડ્સ પ્રત્યે જે ભેદભાવ છે એ ભેદભાવ દૂર થાય એ મેઇન હેતુ આ રહેલો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે જે આયોજન થયું છે એમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે સુરત રેલવે સ્ટેશનથી નીકળશે અને સમગ્ર અમીષા જે હોટલ છે ત્યાંથી લાલ દરવાજા થઈ અને પરત સુરત રેલવે સ્ટેશન આવશે. જેમાં માનનીય મેયરશ્રી, માનનીય કમિશનરશ્રી તથા અન્ય પદાધિકારીઓ હાજર રહેશે. લગભગ અંદાજિત 500 વ્યક્તિઓ આ રેલીમાં હાજર રહેવાના છે. HIV એડ્સનો આ વર્ષનો જે થીમ છે વર્લ્ડ એડ્સ ડે નિમિત્તે એ ટેક ધ રાઇટ પાથ, માય હેલ્થ માય રાઇટ, એટલે કે અધિકારનો માર્ગ અપનાવીએ, મારું સ્વસ્થ મારો અધિકાર છે. એટલે આ જે થીમ છે એ આ વર્ષનું જે વિશ્વ એડ્સ દિવસ છે એ નિમિત્તે રાખવામાં આવી છે અને WHO દ્વારા રાખવામાં આવી છે. આ થીમનું કહેવાનું એ છે કે લોકોમાં જે HIV એડ્સ પ્રત્યે જે ભેદભાવ છે એ દૂર થાય. ખાસ કરીને જ્યારે બાળકો પોઝિટિવ હોય અને સ્કૂલમાં એડમિશન લેવાનું હોય ત્યારે ઘણી તકલીફ પડતી હોય છે, આનાકાની થતી હોય છે. ઇવન અમારે HIV એડ્સની ઓફિસ સિટીમાં કરવાની હતી, જે દક્ષાબેનની ઓફિસ હતી, તો એ સ્થળે પણ અમને તુરંત કોઈ ત્યાં હા નથી પાડી. એટલે એ જ રીતે જોઈએ તો હોસ્પિટલોમાં જ્યારે HIV એડ્સ દાખલ થાય છે ત્યારે પણ એને લોકો તિરસ્કારની લાગણીથી જોતા હોય છે. તો આ બધા જે સમાજમાં દૂષણો છે એ દૂષણો દૂર